महदेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं जिनाणाय कुणन्ताणं सौवंपि मोक्षकारणं सुन्दरपि सबुद्धिये सौवभवनिबन्धनम् अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. સતનૂતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર, શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી આચાર્ય દેવને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું સત્શ્રુત શ્રી ગોમટસારજી. એમાં બીજા અધિકારમાં જીવ સમાસ નામના અધિકારમાં 88 ગાથા સુધી આપણે વિચારેલું છે. કુલ આજે 89મી ગાથાથી શરૂઆત કરીએ. એમાં યોનિની વાત આગળ ચાલતી હતી. એમાં લગભગ છેલ્લે પૂરું થાય છે. જે મુખ્ય ગાથા છે આપણે જાણીએ છીએ. નિત્યેતર ધાતુ સપ્ત ચ સંસ્કૃતમાં છે. નિશ્ચિદર ધાતુ સત્તયા તરુદસ વિયલિમ દિયે સુછચ્ચેવ સુરણીરયતિર્ય ચૌરો ચોદસ મણુએ સદ સહસા. આપણે બધા સ્વીકારીએ છીએ, બધા ધર્મ, બધા સંપ્રદાય, બધા ગચ્છ, બધા મત, બધા જે કહો તે, કે યુનેનિમસલી 84 લાખ જીવીઓની છે. એમાં અસ્વીકાર જેવી વાત જ નથી. કોઈ ઓછી વધતી સંખ્યાનો ભેદ નથી, કોઈને શંકા પણ નથી. બધા એકી અવાજે સ્વીકારે છે. હવે 84 લાખ થાય છે કેવી રીતે? એકલા મનુષ્યોની વાત તો છે જ નહીં. તો ગણાવ્યું છે કે નિત્ય નિગોદ, ઇતર નિગોદ, એટલે બંને વનસ્પતિકાયમાં જાય, એકેન્દ્રિયમાં જાય. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વહુકાય, આ બધામાંથી બધાની 7-7 લાખ. આપણે આપણી રીતે કહીએ કે 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ દેવકાય, 7 લાખ વહુકાય અને 7 લાખ વનસ્પતિકાય, એમ કહીએ છીએ? ના, 7 લાખ વહુકાયથી આપણે ફંટાઈએ છીએ. પ્રત્યેક અને સાધારણ વનસ્પતિ, જેનું અહીંયા નિત્ય નિગોદને ઇતર નિગોદ નામ આપ્યું છે, તો પ્રત્યેક વનસ્પતિકાયના 10 લાખ છે અને સાધારણ વનસ્પતિકાયના 14 લાખ છે. એટલે ત્યાં ડિફરન્સ આવે છે. એટલે મતભેદ નથી, પણ ગણવા બોલવાની રીતમાં ફરક છે. તો અહીંયા આ બધાના 7-7 લાખ મૂક્યા છે. આગળ જઈએ પછી પ્રત્યેક વનસ્પતિના 10 લાખ, એટલે ગણતરીમાં એ રીતે ફરક નથી આવતો. આપણે પણ પ્રત્યેક વનસ્પતિકાય 10 લાખ કયા, પણ આપણે સાધારણ વનસ્પતિકાયમાં 14 લાખ એમ બોલી ગયા. જેના 2 ભાગ પાડીને અહીંયા કહ્યું કે નિત્ય નિગોદના 7 લાખ અને ઇતર નિગોદના 7 લાખ. જે રીતે આપણે ટેવાઈ ગયા છીએ એ રીતે હું જૂનું બોલી ગઈ કે 99-4માં વાત આવતી હોય કે જે કાંઈ બધી વાત આવતી હોય પ્રતિક્રમણના પાઠમાં આવે તે, કે 7 લાખ પૃથ્વીકાય વગેરે, હંમેશા 84 લાખ જીવીઓની એ રીતે જ ગણવામાં આવતી હોય છે. એટલે એ રીતે આપણે લીધી. આગળ છે પછી 2 લાખ બેન્દ્રિય, 2 લાખ તેન્દ્રિય, 2 લાખ ચૌરિન્દ્રિય, સાચી વાત. 4 લાખ સંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંશ પંચેન્દ્રિય, 4 લાખ નારકી, 4 લાખ દેવ, સાચી વાત. સાચી વાત. આમાં કેવી રીતે છે? 2 ઇન્દ્રિય, દ્વિન્દ્રિય, તેન્દ્રિય, ચતુરિન્દ્રિય, બધામાં પ્રત્યેકના 2 લાખ અને વિકલેન્દ્રિયના, એટલે કે 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિયમાં જે વિકલેન્દ્રિય એના 6 લાખ. એટલે એવી રીતે મૂક્યા છે. પછી દેવ, નારકી, તિર્યંશ પંચેન્દ્રિયના 4-4 લાખ. એ બરોબર. આ બધું ગણી લીધા. હવે 14 ખૂટે છે. જે ઓછા થાય છે, બાકી રહે છે, તે વધે તે બધું મનુષ્ય ગતિ. એક જ બાકી રહી છે. એટલે મનુષ્ય ગતિના મનુષ્યોના 14 લાખ ભેદ છે. 14 લાખ જીવીઓની માત્ર મનુષ્યોની છે. 84માંથી 14 લાખ એટલે છઠ્ઠો ભાગ થયો. 14-84 એટલે છઠ્ઠા ભાગના જીવમાં આપણને લીધેલા છે. બીજા બધા 84માં ગણ્યા છે. હવે આપણે ગણવાના છે. તે પહેલાં ફરીથી એક વખત ઓલમોસ્ટ એન્ડ છે યોની બાબતમાં, કે યોનિનો અર્થ જ એમ કહ્યું કે જીવને ઉપજવાનું સ્થાન. અને સિસ્ટમેટિક ક્લાસિકલ જે ડેફિનેશન મૂકે છે તેમાં એમ મૂકે
અને એનું પણ આપણે ભાષાંતર કરીને જુદી રીતે મૂકીએ કે બીજા ભવમાં જતી વખતે, એટલે કે એક ભવમાં દેહ ત્યાગ કર્યા પછી કોઈ પણ જીવ બીજા ભાવમાં જતી વખતે તેજસ અને કાર્મણ શરીરવાળો જીવ, એટલે કે એ બે તો ભેગો જ છે આત્માની સાથે, એ કેવું છે ઔદારિક આદિ નો કર્મ વર્ગણા રૂપ પૂતગલને ગ્રહણ કરે છે. નો કર્મ રૂપ એટલે નો કર્મ એટલે શરીર, બીજું કાંઈ નહીં. તો કે શરીર આદિ રૂપે થઈ શકે તેવા પૂતગલો, શરીર બનવાને યોગ્ય એવા પૂતગલો સાથે જીવ મિશ્ર રૂપ થાય છે, ગ્રહણ કરે છે. એના કરતાં જીવ મિક્સ થાય છે, મિશ્ર રૂપ થાય છે. અને તે જેમાં થાય છે અને તે જેમાં વૃદ્ધિ પામે છે તેનું નામ યોનિ કહેવાય છે. એટલે કે સાદી ભાષામાં જીવનું ઉત્પત્તિ સ્થાન. પણ એમ સમજાતું નથી. આ વ્યાખ્યા કરીએ ત્યારે બરાબર ખ્યાલ આવે છે કે એક અહીંયા દેહત્યાગ થયો, કોઈ પણ જીવ પશુ પંખીનો હોય, નિગોદનો, કંદમૂળ, ગમે તે, તો કે એમાંથી જે જીવ બહાર નીકળે છે બીજા ભવમાં ધારણ કરે છે શરીર, તો એ જતી વખતે પોતાનું તેજસ કાર્મણ શરીર ભેગું જ છે. એટલે કોની સાથે શું કાર્મણ વર્ગણા છે વગેરે બધું પચાવવાનું કામ, જે ક્યાંય બધું કયો, અગ્નિનું, ટેમ્પરેચરનું, ઉષ્ણતામાનનું બધું તેજસ કાર્મણ ભેગા ને ભેગા છે. કાર્મણ શરીર ભેગું છે એ વાત લગભગ આવે, પણ તેજસ શરીર ભેગું છે એમ સ્પષ્ટતાથી આવતું નથી, એટલા માટે કહેવાય છે. અને પછી નો કર્મ વર્ગણા, નો કર્મ શબ્દ એટલે બીજું કાંઈ નથી, શરીર. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. આપણે ભાવ કરીએ છીએ તે ભાવ કર્મ, પછી જે બધા કર્મ બંધાય છે તે દ્રવ્ય કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય તે. અને પછી એ બંનેના સરવાળે આપણે શરીર લેવું પડે છે, દેહ ધારણ કરવો પડે છે, બીજા ભવ જન્મ મરણ ચાલુ રહે છે, તો કે નો કર્મ કહેવાય. એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ સાથે જ જાય. એટલે કે નો કર્મને યોગ્ય એટલે કે ઔદારિક શરીરને યોગ્ય જે કંઈ પૂતગલ કરવાના છે એ ઔદારિક છે, કેટલાકને વૈક્રિય લેવાનું છે, કેટલાકને બીજું કંઈ લેવાનું છે. બીજું તો લેતું નથી, આહાર તો જ્યારે હોય છે ત્યારે કરવાનું છે. તો કે ઔદારિક કે વૈક્રિય, દેવનારકને વૈક્રિય શરીર છે, આપણી જેમ ઔદારિક શરીર નથી. એટલા માટે અહીંયા ઔદારિક અર્થ નહીં કહેવાય, પણ નો કર્મ વર્ગણા રૂપ એટલે શરીરની વર્ગણા રૂપ, શરીરની વર્ગણાને યોગ્ય પૂતગલો તેને ગ્રહણ કરે છે. તેમાં જેમાં થાય છે તેમાં જીવ મિક્સ થાય છે. આવનારો જીવ, જન્મનારો જીવ એમાં મિશ્ર થાય છે. એટલે કે એને ગ્રહણ કરે છે, ચોટે છે, બંને સાથે થાય છે, સંયોગ થાય છે. અને તેનું નામ તે જેમાં થાય છે તે યોનિ. એટલે સ્થળની અપેક્ષા એ બતાવ્યું અને ભાવની અપેક્ષા એ બતાવ્યું, બંને રીતે બતાવ્યું છે કે દ્રવ્યથી અને ભાવથી. અને ક્ષેત્ર વૈસ તો આવી જ ગયું કે જેમાં ઉત્પન્ન થાય છે તે. હવે સમજાય છે કે બરાબર આમ જ છે વસ્તુ સ્થિતિ. હવે આ 84 લક્ષ જીવ્યોની તો પ્રશ્ન એમ થાય કે આમાં ગણ્યા કેવી રીતે? 7 ને 7 ને બધા લાખ આવ્યા ક્યાંથી? એનો અર્થ શું? 7 લાખ પૃથ્વીકાય એટલે 7 લાખ જાતના પૃથ્વીકાયના જીવો નથી, ચોક્કસ નથી. એવી રીતે 14 લાખ મનુષ્યો, તો 14 લાખ ભેદ ક્યાં છે મનુષ્યના? જીવીઓની ના 14 ભેદ છે, મનુષ્યના ભેદ તો 303 જ છે. એ તો આપ જાણો ને. 5 ભરત ક્ષેત્રના, 5 ઐરાવતના, 5 મહાવિદેય ક્ષેત્ર, આ 15 કર્મભૂમિના મનુષ્ય. પછી બીજા 30 અકર્મભૂમિ, હરિવાસ, રમ્યકવાસ, દેવકુરુ, ઉત્તરકુરુ વગેરે. એટલે 6 અને 6 ગુણ્યા 5 થાય 30. એટલે આપણે જે કહીએ તે અકર્મભૂમિ, એનો પર્યાય શબ્દ છે ભોગભૂમિના. એટલે 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ, 15 ને 30 45, અને બાકી 56 રહ્યા તે 56 અંતર્દ્વીપના મનુષ્યો. એટલે આ સરવાળો થાય 101. 56 અને 45, 45 અને 56, આ 101 મનુષ્યો થયા. એ પર્યાપ્ત અને અપર્યાપ્ત. 6 એ પર્યાપ્તિ પૂર્ણ કરે અને કેટલીક ન પણ કરે તો અપર્યાપ્ત. એટલે 101ના 2 ગુણાકાર કરીએ 202 થયા. 202 થયા પછી બાકીના 101 વધ્યા તે 14 પ્રકારના અશુચિ સ્થાનકમાં જન્મતા સમૂર્છિમ મનુષ્યો. સમૂર્છિમ પણ મનુષ્યો કયા છે? એવડા ટીન બબુડા દેખાય નહીં એવા નરી આંખે કેવલી પ્રભુના જ્ઞાનમાં સારું થયું ભગવાને કયા, નહીતર કોણ માને? તો બેક્ટેરિયા કહીને રહી જાય, જમ્સ કહીને રહી જાય, જંતુ કહીને રહી જઈએ, એ પણ માનવું હોય તો માનીએ, અશુચિ કરીને રહી જાય. તો કે બધા જ જીવો છે 14 પ્રકારના સમૂર્છિમ મનુષ્ય. જે તે પ્રકારના મનુષ્ય હોય એના જે કોઈ હાઇટ, બોડી સ્ટ્રક્ચર હોય એના પ્રમાણે, એના દેહમાન પ્રમાણે એ હોય. એટલે એટલું ઝીણું પણ એ હોય, ક્યાંય ભલે દેખાતું નથી પણ કેવલી પ્રભુના જ્ઞાનમાં છે. તો એ 101, 202 વત્તા 101 એટલે 303 એ મનુષ્યના ભેદ થયા. આપણને આપણા ભેદ તો
કમસે કમ યાદ હોવા જ જોઈએ, ખબર હોવી જ જોઈએ. એટલે આ 303 થયા. તો 303માંથી મનુષ્યના 14 લાખ થયા કેવી રીતે? એવી રીતે દરેકને લાગવું પડે કે બધાના 7 લાખ કેવી રીતે ગણાવ્યા, 10 લાખ કેવી રીતે ગણાવ્યા, 14 લાખ. એટલી સંખ્યા તો નથી. તો કે જે સંખ્યા હોય તે એને 2000 વડે ગુણીએ એટલે એ સંખ્યા આવી જાય. સાદી ભાષામાં 14 લાખ જીવ છે તો એને 2000 વડે ભાગવાના આવે, કે જેથી કરીને ભાગાકાર કરતાં જેટલું આવે તે માનવું કે એટલી મનુષ્યની જાતિ છે, અને એના ગુણ્યા 2000 કરવાના છે એટલે 14 લાખ આવે. 7 લાખ હોવા જોઈએ ને, 7 લાખ ગુણ્યા 2000. તો 7 લાખ લાવવા ક્યાંથી? અમુક તો ગુણાકાર હોય. તો કે 7 લાખ પ્રકારના મનુષ્ય નથી, 700 પ્રકારના મનુષ્યો થાય. તો એમાંય ભેદ તો 303 જ ગણાવ્યા છે. એટલે આ એક પ્રશ્ન છે બધાની સમક્ષ, આપ સૌની સમક્ષ આ પ્રશ્ન મુકાય છે કે એ 700 કેવી રીતે ગણવાના છે. આપણે બધાએ હોમવર્ક કરવાનું છે. પછી બીજા બધાના છે એના ગુણ્યા 2000 કેવી રીતે કરીએ, અને 2000નો આંકડો કેમ છે એ આપણે વિચારીએ. એ તો પાકી વાત છે કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન એના ગુણ્યા જે કંઈ પરસ્પર ગુણાકાર કરીએ એટલે આવે 2000. વર્ણ 5. વર્ણ એટલે અહીંયા માત્ર કલર, કંઈ પણ જોઈએ છીએ તો પહેલો ખ્યાલ આપણો કલર પર, વર્ણ પર જ જાય છે. વાન, સ્કિન, કોમ્પ્લેક્શન, એમાં કોમ્પ્લેક્શન કહીએ તો કે 5 કલર જ છે. એટલે બ્લેક એન્ડ વ્હાઇટ તો બધાને ખબર જ છે, ને બીજો લાલ, લીલો, પીળો. એટલે આ 5 કલર મુખ્ય કહેવાય, બીજા બધા મેળવણીથી થાય. તો કે આ 5 કલરનું એટલે વર્ણ 5 થયા. પછી ગંધમાં તો 2 જ છે, સુગંધ અને દુર્ગંધ, એટલે 2 જ. 5 ગુણ્યા 2 એટલે 10. પછી એના ગુણ્યા રસ. રસ એટલે ભોજનના રસની વાત છે, તો ષડરસ ભોજન કહીએ, પણ શાસ્ત્રોમાં એને 5 રસ જ કીધેલા છે. એટલે ખાટો, ખારો, તીખો, ગળ્યો જે કહીએ તે. એટલે 5 ગુણ્યા 10, 5 ગુણ્યા 2 10 હતા, 10 ગુણ્યા 5 રસ 50 થયા. પછી સ્પર્શ હંમેશા 8 પ્રકારના છે, એટલે 50 ગુણ્યા 8 સ્પર્શ 400 થયા. હલકો, ભારે, ચીકણો, સ્મૂથ, સુવાળો, એકદમ કડક, ખડક ઉપર, પથ્થર ઉપર હોય તો એવા બધા, એટલે 8 પ્રકારના. અને પછી સંસ્થાન એટલે આકાર અથવા આકૃતિ, અને આકાર આકૃતિ એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન, કોઈ પણ શેપ કહીએ, આકૃતિ કહીએ તે, એ પણ 5 પ્રકારની જ શાસ્ત્રોક્ત રીતે છે. મુખ્ય 5 જ છે. બાકી તો વાદળા અને એને હદ કરી છે. દુનિયામાં ન હોય તેટલા આકાર છે, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, અથવા કયા જતા નથી એટલા બધા. એટલે એને લેતા નથી, પણ મુખ્ય 5 છે તે. એ આકાર એટલે કયા હોય? ચોરસ, લંબચોરસ, ગોળ, ત્રિકોણ, એવા, બીજા કંઈ ન હોય. અને શંકુ આકાર, એ 5 હોવા જોઈએ. તો કે મુખ્ય 5. એટલે 400 ગુણ્યા 5 એટલે 2000 થયા. એટલે આપણને ખબર છે કે આ પૂતગલના ભેદ છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન, એ 5 એટલે એ 5 ગુણાકાર કરવાનો છે, એટલે 2000 આવે. એટલે કે આ જીવની ઉત્પત્તિના સ્થાનની વાત છે. એટલા પ્રકારની યોની છે. પછી એનો ડિફરન્સ આગળ આવશે, પણ આપણે કહેવું હોય તો કહેવાય કે માનો કે છાણ છે, છાણ, ગોબર, તો કે એમાં ઉપજતા કીડા, તો એમાં ઉપજતા અનેક પ્રકારના કીડા હોય, કૃમિ હોય, કીટ હોય, બધા હોય. તો કહેવાય એક ઉત્પત્તિ સ્થાન એક જ છે બધાનું, યોની, છાણ જ કહેવાય. પણ પછી થાય છે એમાં જુદા જુદા પ્રકારના, એટલે બંનેની સંખ્યામાં ભેદ આવે. યોની એક હોય, કુળ, કોટી તો અનેક થઈ જાય છે. એટલા માટે હંમેશા આ ધ્યાન રાખવાનું છે કે 84 લાખ જીવ યોની છે, તો કુળ એટલા નહીં આવે. કુળ 1-2 કરોડની અંદર જશે, 1 કરોડ 97 લાખ એવા કંઈક આંકડા આવશે, છેલ્લે આવશે, પણ આ જ અધિકારમાં આવશે. તો આપણે વાત કરતા હતા કે 700 મનુષ્ય ગણવાના બાકી છે, અથવા ગમે તેમ કરીને 14 લાખ થાય તે ગણવાનું બાકી છે. 2000નો ગુણાકાર તો આવવાનો જ છે. આગળ જઈએ. 84 લાખ યોની થઈ ગયા. 90મી ગાથા છે. ઉવાદા સુરણી રહ્યા ગભ જસમુચ્છીમાં હુણ રતિરિયા સમુચ્છીમાં મણુસા અપજતા યવ્ય લખા. લખા લક્ષણ. દેવગતિ અને નરક ગતિમાં હંમેશા ઉપપાદ જન્મ જ હોય છે. આપણે કદાચ ગઈકાલે વાત થોડી થઈ ગઈ હશે કે એ શૈયામાંથી ઊભા થાય છે, તેવી રીતે જ દેવગતિમાં જન્મ છે, સુખેથી ઊભા થઈ જાય છે. અને નવયુવાન હોય તેવી રીતે 16 વર્ષની ઉંમર પણ લખે છે તેવા જ ઉત્પન્ન થઈ જાય છે.
દેવ હોય કે દેવી હોય. અને દેવગતિ પછી નરક ગતિની વાત લઈએ તો ત્યાં દુઃખે કરીને જન્મે છે, એટલે કે કુંભીમાંથી બહુ ઓછી જગ્યામાંથી સંકળાસમાંથી એમને જન્મવું પડે છે. તે વસ્તુ છે જેમાં આપણે કોઈ ગુફામાં અંદર દર્શન કરવા ગયા હોય, જતાં તો જવાઈ જાય પણ નીકળવું બહુ વસમું પડે. જે રીતે ગયા હોય એ રીતે નીકળી શકતા નથી મોટે ભાગે. પછી નીકળવું તો પડે છે, અને નહીંતર ઘણા તો ચાન્સ જ નથી લેતા કે આમાં ધીમે ધીમે કરીને જવાય જ કેવી રીતે. બધી ગુફા એવી હોતી પણ નથી, કેટલીક ગુફા એવી હોય છે. જેમ કે ગિરનારજી તીર્થમાં નેમરાજુલમાં રાજુલની જે ગુફા કહેવાય છે તે તેવી છે, એટલે આપણાથી કહી શકાય. બીજે બધે ઈડરગીરી ઉપર ને બીજે બધે મોટી મોટી ગુફા છે, પર્વત જેટલી ગુફા હોય એમાંથી બનેલી હોય, એટલે દરેક જુદી જુદી રીતે ભૌગોલિક રચનાથી ફેરફાર આવી ગયા હોય તે છે. તો દેવગતિ નરક ગતિનો જન્મ ઉપપાદ, અને કેટલીક વખત દરની જગ્યાએ ત લખાય, ઉપપાદ જન્મ બંને એક જ છે. મનુષ્ય અને તિર્યંશમાં યથાસંભવ શક્યતા પ્રમાણે જે તે જગ્યાએ કેટલાક ગર્ભજન્મ છે, કેટલાક સમૂર્છિમ જન્મ છે. પરંતુ લબ્ધિ અપર્યાપ્તક મનુષ્ય અને એકેન્દ્રિય વિકલેન્દ્રિય, એટલે કે એકેન્દ્રિય, બહેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, એનો તો સમૂર્છમ જન્મ જ હોય છે. કીડી મકોડા, જૂ વગેરે બીજા કેટલાય બધા ભમરો ભમરીથી માંડીને પતંગિયાથી માંડીને જે શબ્દ લાવો તે બધા જ આવી જાય છે. એ બધા જ સમૂર્છમ જન્મ છે, એટલે કે ઓટોમેટિક આપોઆપ જન્મે છે. એને નર માદાના સંયોગની, સ્ત્રી પુરુષના સંયોગની જરૂર નથી, બિલકુલ જરૂર નથી, એ રીતે ઉપજતું જ નથી. મૈથુન સંજ્ઞા હોવાથી એવી ચેષ્ટા કરતા દેખાય છે, પરંતુ તે નથી. અને કેટલીક જાતિમાં બે ભેદ પણ છે કે દેડકા તો કે ગર્ભજ પણ હોય છે, સમૂર્છિમ પણ હોય છે. એટલે ત્યાં કેટલાકને કોન્ટ્રોવર્શિયલ મેટર લાગે છે, પણ બંને છે. એટલે જ્ઞાની પુરુષો જે જોયું છે તે કહી દીધું છે કે કેટલાક આમ છે, કેટલાક આમ છે. આપણે જે જોઈએ છીએ, માનીએ છીએ તે તો સમૂર્છિમ જ છે. કેટલુંક હવામાન બદલાય છે, એને અનુકૂળ વાતાવરણ થાય છે, અને પોતાના જ શરીરનો મેલ જે કંઈ હોય છે, અને પૃથ્વી ઉપરનો જે વિકાર છે એ બધું ભેગું થતાં એમાંથી ઉત્પત્તિ થઈ જાય છે. પણ જીવ તો જોઈએ જ. એટલે કોઈક ગતિમાંથી કોઈ જીવનો કર્મ બંધાયા હોય તે જ દેડકા રૂપે આવે, એમના વાતાવરણમાંથી ન થઈ જાય. જાદુ મંતર ચુમંતર થોડું છે, જળમાંથી ચેતન કોઈ દિવસ થાય નહીં. તો આપણને બનાવે તો કે બનાવતા નથી, જીવ તો આવે જ છે. આત્મા તો અનુત્પન્ન છે, એટલે એ તો ગમે તે આગલી ગતિમાંથી આવે જ છે. અને પછી આ પ્રમાણે અનુકૂળ વાતાવરણ મળે છે, એટલે એ જન્મી જાય છે. તો ફરીથી લબ્ધિ અપર્યાપ્તક મનુષ્ય અને એકેન્દ્રિયથી વિકલેન્દ્રિયો, એટલે બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, એનો સમૂર્છમ જન્મ હોય છે. એટલે પૃથ્વીકાય ખાણમાં હોય છે તે કોઈ જન્માવા ગયું નથી, એ કુદરતની લીલા લાગે છે. અને પછી જે બધા પથ્થર છે એ પૃથ્વીકાયના જીવ જ છે, એ અંદર હલતા ચલતા હોય છે. અને યુએસએમાં સાન ફ્રાન્સિસ્કો આજુબાજુ જ કંઈક નોર્ધન કેલિફોર્નિયામાં કેટલાક પથ્થર ખસ્યા છે. એનું મોટે પાયે રિસર્ચ પણ થયું છે કે ઘણા સારા એવા ખસ્યા છે. આમાં આપણને એમ થાય કે અડધો માઇલ, અડધો કિલોમીટર એટલું બધું, એટલે ખાણ લાંબી પડી થઈ એ જે ગણવું હોય તે પણ ખસ્યા છે. અને લોકોએ માપેલું છે, રિસર્ચ કરીને મૂકેલું છે. ભગવાને તો પહેલેથી કીધું છે કે એમાં જીવ છે ત્યાં સુધી એનામાં એ મુવમેન્ટ બીજી કંઈ નથી, સેન્સ ઓફ ટચ, પણ જરાક કરતાં પણ ખસે છે પોતાની મેળે, હવામાનને અનુકૂળ થતાં. ઉપયોગપૂર્વક નહીં, ડેલિબરેટલી નહીં, જાણીબૂજીને નહીં, સ્વાભાવિક આપોઆપ ખસે છે. ચાલો આગળ જઈએ. 91મી ગાથા છે. પંચખ તિરીખાઓ ગભ્ભજ સમુચીમાં તિરીખાણમ ભોગભૂમા ગભ્ભ ભવા નરપૂર્ણા ગભ્ભ જાભ ચેવ. કર્મભૂમિના તિર્યંશ પંચેન્દ્રિય પણ ગર્ભજ પણ હોય છે અને સમૂર્છિમ હોય છે. એટલે ઉપપાત હોતા નથી એમ કેવું છે. આપણે સમજી ગયા, હમણાં જ કહ્યું તેમ કે ગર્ભથી પણ જન્મ લે છે, સમૂર્છમ પણ છે. કર્મભૂમિના પંચેન્દ્રિય અર્થાત અકર્મભૂમિમાં એવા નથી. તિર્યંશમાં જે ભોગભૂમિમાં છે તે ગર્ભજ હોય છે. એટલે અકર્મભૂમિમાં હંમેશા આવી રીતે જ જન્મે છે, બાકી જન્મતા નથી. ગર્ભજ એ જ પ્રમાણે ઓટોમેટિક નથી. ને જે પર્યાપ્ત મનુષ્ય છે તે બધા ગર્ભજ જ હોય છે. એટલે કે આપણે જે કહીએ છીએ તે મનુષ્ય, પશુ વગેરેમાં જાણીએ છીએ તે બધા ગર્ભજ જ છે. એ રીતે જ જન્મી શકે, બીજી કોઈ રીત જન્મવાની નથી. એમાં માતા પિતાના સંયોગ અનિવાર્ય છે, નરમાદાનો સંયોગ અનિવાર્ય છે એટલું.
હવે પછી એ જ ગાથામાં પણ આગળ કહે છે, આગલી ગાથામાં એનો જ જવાબ કે લબ્ધ અપર્યાપ્ત ક્યાં ક્યાં હોઈ શકે છે. ગાથા નંબર 92. વાદ ગભજસુય લદ્ધિ અપજ્જતા ગાડી નિયમેણ નર સમુચ્છીમ જીવા લદ્ધિ અપજ્જત ગા ચેવ. છેલ્લે પાછું ચેવ તો આવે છે, એટલે કે ચૈવ. સંસ્કૃતનો ચય ભારે છે, એકલું અને નથી થતું, ઘણું થાય છે અને ને અથવા ને, અને એકલો ચ લખ્યો હોય તો ચંદ્ર જ પેલો યાદ કરવાનો. આ બધા નિયમ ઉપપાદ અને ગર્ભજન્મવાળા નિયમથી લબ્ધ અપર્યાપ્ત ન હોઈ શકે, નથી હોતા. સમજી શકાય એવી વાત છે. દેવનારકમાં એવા લબ્ધિ અપર્યાપ્તક નથી, અને મનુષ્યોમાં પણ જન્મે છે તે કોઈ લબ્ધિ અપર્યાપ્તક હોઈ શકતા નથી, પર્યાપ્તિ પૂર્ણ કરી હોય છે. અને સમૂર્છન મનુષ્ય નિયમથી લબ્ધિ અપર્યાપ્તક જ હોય છે. 14 અશુચિવાળા જીવો સમૂર્છિમ મનુષ્યો, એને પર્યાપ્તિ પૂર્ણ કરવાની છે જ નહીં, એ સમૂર્છિમ જન્મ છે અને લબ્ધિ અપર્યાપ્ત છે, એવી કોઈ વાત જ નથી. મનુષ્ય કહેવાય છતાં લબ્ધિ અપર્યાપ્ત, એ બધા વિચારનીય મુદ્દા છે, આપણા જ્ઞાનની બહાર છે. ભાવાર્થમાં કહેવાનું કે દેવ નારકી બધા નિવૃત્તિ અપર્યાપ્ત જ હોય છે, અને ચક્રવર્તીની રાણી વગેરે. આપણે આ ગાથા આવી ગઈ છે નહીં ને? એ ચક્રવર્તીની રાણી સિવાયના આર્યખંડની બધી જ સ્ત્રીઓ, એમાં જે યોનિ, કુક્ષી, સ્તન, મત્ર, મૂત્ર, મળ બધું જેમાં અશુચિ, એ બધામાં સમૂર્છિત મનુષ્ય જે હોય છે તે લબ્ધિ અપર્યાપ્તક જ હોય છે. એટલે ચક્રવર્તીના પત્નીશ્રી એટલે ચક્રવર્તીની એક રીતે પટરાણી, એ એક જીવને બાકાત રાખ્યા છે. 12 ચક્રવર્તી થયા હોય તો એ 12 જીવ બાકાત છે. પછી આદિ લખ્યું છે એટલે આપણે ત્રિષષ્ઠી શલાકા પુરુષના બધા પત્ની વગેરે માનીએ તો થાય, પણ આ તો એક ચક્રવર્તીના રાણી પટરાણીનો જ વિશિષ્ટ અધિકાર હોય એવું છે કે તે જન્મ આપે નહીં, કારણ કે તેમની યોની જુદા પ્રકારની છે, એટલે એ વિશિષ્ટતા છે, વિચિત્રતા નથી, એટલે એમનો વિશિષ્ટ અધિકાર ગણ્યો છે. એટલે બાકી બધું આ પ્રમાણે છે. એટલે સામાન્ય મનુષ્ય જ આપણે ગણવાનું છે, તો એ બધામાં તો આટલી અશુચિ છે, અને એ બધા જીવો લબ્ધિ અપર્યાપ્તક છે. હવે ગાથા નંબર 93. ણેર ઈયા ખલુ સંડા ણ તીરી તેણી હોંતી સમુચ્છા સંડાસુર ભોગ ભૂમા પુરી સિચ્છી વેદગા ચેવ. ચૈવ આવે છે. નારકીમાં વેદ કેવો હોય તો કે દ્રવ્ય વેદ કે ભાવ વેદ તમે ગમે તે કહો, પણ નપુંસક જ હોય. ન સ્ત્રી ન પુરુષ, તેનું નામ નપુંસક. મનુષ્ય અને તિર્યંશોમાં 3 વેદ છે, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ. એટલે કે પશુ, પંખી, પ્રાણી, તિર્યંશમાં બધા આવ્યા, વનસ્પતિ પણ આવી ગઈ, અને આપણે પણ આવી ગયા, મનુષ્યો આવી ગયા. એમાં 3 વેદ છે. સ્ત્રીને ભોગવવાની ઈચ્છા, પુરુષને ભોગવવાની ઈચ્છા, બંને ભોગવવાની ઈચ્છા, તે નપુંસક વેદ. એ 3 વેદ આપણે વ્યાખ્યાથી જાણીએ છીએ. સમૂર્છિત મનુષ્ય અને તિર્યંશ નપુંસક હોય છે. સમૂર્છિત મનુષ્ય નિયમથી નપુંસક જ છે, અને તિર્યંશ પણ સમૂર્છિત તિર્યંશ એ પણ નપુંસક હોય છે. દેવ અને ભોગભૂમિમાં પુરુષવેદ અને સ્ત્રીવેદ જ હોય છે. દેવગતિમાં દેવદેવી સિવાય વચ્ચેનું કાંઈ છે નહીં. એવી રીતે ભોગભૂમિ એટલે અકર્મ ભૂમિમાં પણ સ્ત્રી પુરુષ જે જોડલું જન્મે છે, એ જ ભાઈ બહેન, એ જ જોડલું, એ જ યુગમાં, એકને બગાસું આવે, એકને છીંક આવે, કોઈ પણ રોગ વિના સુખ દુઃખ કાંઈ છે નહીં. છેલ્લે જ્યારે પૂરું થવાનું છે ત્યારે આટલો જ ફરક પડે. કોઈ વિરહ નથી, આંતરું નથી, કાંઈ નથી. એટલે લગભગ બંને સાથે જ જાય છે. એકને આ થાય, એકને આ થાય. એટલે ટૂંકમાં જન્મ સાથે, મરણ સાથે, એ જ ભાઈ બહેન, એ જ પતિ પત્ની, એ ભોગભૂમિ. અને ત્યાં કોઈ સ્ત્રીવેદ પુરુષવેદ જેવું એ કંઈ આવતું નથી. આવે છે, સોરી, બોલવામાં ભૂલ થઈ ગઈ. એમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ બે જ આવે છે, નપુંસક વેદ જેવું કાંઈ છે નહીં. જાગે છે બધા. હવે બેમાં ફરક શું દ્રવ્યવેદ ને ભાવવેદમાં? તો કે દ્રવ્યવેદ એટલે અંગોપાંગ નામકર્મના ઉદયથી ઉત્પન્ન થતું જે કંઈ છે તે શરીરનું ચિહ્ન વિશેષ છે. તે એ જે કંઈ જાતિ અંગ કહેવાય છે તે એ અંગોપાંગ નામકર્મનો ઉદય છે. એક નામકર્મ છે, નામકર્મની પ્રકૃતિ છે. એટલા માટે આ સ્ત્રી છે અને આ પુરુષ છે, એટલે ત્યાં ભેદ પડે છે. અને અહીંયા ભાવવેદ છે એ ભોગવવાની ઈચ્છા છે, એ દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય, એટલે કે મોહનીય કર્મનો ભાંગો જાય છે, પેલો નામકર્મનો ભાંગો જાય છે. આ મોટો ફેર છે.
દ્રવ્યવેદ અને ભાવવેદમાં. પેલો સ્થૂળ દૃષ્ટિએ માત્ર ચિહ્નનો ફરક છે તે, અને અહીંયા તો કે નામ કર્મની ક્રેડિટ આપી અને એને કારણે છે. અહીંયા મોહની અકર્મની બોલબાલા છે, એટલા માટે આ વેદ છે. અને એનો ક્ષય કરી દઈએ તો વેદનો ક્ષય થાય છે. છેક 9મા ગુણસ્થાનકે વેદનો ક્ષય થાય છે. ત્યાં સુધી એ વેદ કયો જાય છે, તનથી નહીં તો મનથી જાય છે. આગળ જઈએ. શરીર અવગાહનાની અપેક્ષા હવે જીવ સમાસનું નિરૂપણ કરવામાં આવે છે. આ બધું યોની અપેક્ષાએ હતું. હવે કહે છે કે અવગાહના એક ભેદ મૂક્યો છે ને, સ્થાન, પછી યોની, પછી અવગાહના અને ચોથો ભેદ કુળ. એટલે આપણે ત્રીજા ભેદમાં આવ્યા, અવગાહના ભેદમાં. અવગાહના એટલે શું? અવગાહના શબ્દ પણ કૃપાળદેવે કહ્યો છે કે બહુ સમજવા જેવો છે. એમાં સિદ્ધ પુરુષોની, સિદ્ધાત્માની અવગાહના આપણે સમજી શકતા નથી, એટલે અલૌકિક છે, અગમ્ય છે, વિચારણીય છે વગેરે વિશેષણ તેને લાગુ પડે છે. તેમણે જે કહ્યું તે માનીએ છીએ. બીજા બધા મનુષ્યમાં તો અવગાહના દેખાય છે, બીજા બધા જીવજંતુની દેખાય છે. એટલે ત્યાં અવગાહના એટલે સીધો અર્થ છે દેહમાન. માન એટલે માપ, એટલે દેહનું માપ, એટલે એમાં લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ, ઊંચાઈ, ક્ષેત્રફળ, ઘનફળ, તમારે જે કેવું હોય તે. એટલે કે સ્ટ્રક્ચર આપણે કહીએ છીએ સાદી ભાષામાં. હા, એ આવી ગયું. એ દેહમાન શરીર અવગાહના કહીએ છીએ. દેહમાન કોઈ કહેતું નથી. એકલું અવગાહન શબ્દ હોય તો શું? તો કે ઊંડું ઉતરવું, ડૂબી જવું, એમાં નિમજ્જન કરવું. કૃપાળદેવ પ્રભુશ્રીજીને લખે, પ્રભુશ્રીજી આપણને બધાને આજ્ઞા કહી હોય કે આત્મસિદ્ધિજીનું અવગાહન કરવું. આ શાસ્ત્ર અવગાહવા યોગ્ય છે. તો તે અવગાહવું એટલે ડૂબી જવું, ઊંડા ઉતરવું, નિમજ્જન કરવું. એટલે કે નિશ્ચિતપણે મજા કરવી, એમાં તે નિમજ્જન કરવું, ડૂબી જવું એટલે લયલીન થઈ જવું તે. એટલે આ તો એક અવગાહન શબ્દ અને અવગાહના એટલો ફરક છે. ગાથા 94. સુહમણિ ગોદ અપજતસ જાદસ તદીય સમયમી અંગુલ અસંખ ભાગમ જહર્ણ મુકસયમ મચ્છે. હવે જીવ ઉત્પન્ન તો થાય છે, તો કે ઉત્પન્ન થવાના ત્રીજા સમયમાં સૂક્ષ્મ નિગોદિયા લબ્ધિ અપર્યાપ્તક જીવોની અવગાહના. પહેલા સમયે જન્મે તે નહીં, બીજા સમયે નહીં, ત્રીજા સમયે જન્મે તે જીવોની ઉત્પત્તિની વાત શરૂ કરી. ઉત્પન્ન હોને સે તીસરે સમય મેં, એમ છે. એટલે હિન્દી સમજવું પડે કે ઉત્પન્ન થવાના ત્રીજા સમયમાં. હવે અસંખ્યાત સમય એકસાથે ચાલ્યા જતા હોય, પણ આપણે સેકન્ડ કાંટાથી મનમાં ગણીએ કે ત્રીજી સેકન્ડથી ગણાય, ચાલે સમજવા માટે. તો સૂક્ષ્મ નિગોદ, એક તો નિગોદ દેખાતી નથી, ખબર પડતી નથી, અને સૂક્ષ્મ નિગોદ એના લબ્ધિ અપર્યાપ્તક જીવો, એની અવગાહના કીધી છે. એટલે કે નિગોદના જીવને લીધા છે, નિગોદના સૂક્ષ્મ નિગોદને પણ લઈ લીધી છે, અને એમાં સમય પ્રમાણે ત્રીજા સમયની લઈ લીધી છે. એની અવગાહના ઘનાંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ શરીરની જઘન્ય અવગાહના હોય છે. ઉત્કૃષ્ટ અવગાહના મત્સ્ય, જે આપણે અહીંયા મત્સ્ય રચના ચિત્રમાં બતાવેલી છે, મૂકી છે, ગણતરી બધી બહુ છે, હા એમાં છે. એટલે ઉત્કૃષ્ટ તો પાર ના આવે એટલા વર્ષો છે, છતાં કંઈક સંખ્યામાં મૂક્યું હશે, 1 કરોડ યોજન ને 1000 યોજન ને જે આવે તે લઈશું હમણાં. પણ જઘન્ય કેટલી? તો કે અહીંયા શબ્દ છે ઘનાંગુલ ના અસંખ્યાતમાં ભાગે. હવે ઘનાંગુલ શું આપને ખબર હોય તો કયો, નહીંતર આપણે આમાંથી લઈએ. આ જીવ કેવા હોય ઘનાંગુલમાં જતા પહેલા? તો કે રુજુ ગતિ દ્વારા ઉત્પન્ન થતા સૂક્ષ્મ નિગોદિયા લબ્ધિ અપર્યાપ્તક જીવની વાત છે. એટલે કે આવા જીવો ક્યારે ઉત્પન્ન થાય, ક્યાં ઉત્પન્ન થાય સૂક્ષ્મ નિગોદ? તો કે રુજુ ગતિમાં ગમન કરતા હોય ત્યારે. રુજુ ગતિ એટલે શું? તો કે એક દેહમાંથી બીજા દેહમાં બહુ પરિવર્તન થાય છે, જન્મ પરિવર્તન. તો કે કાં તો જીવ રુજુ ગતિથી જાય, રુજુ એટલે સરળ, સીધી, એટલે એકદમ સીધી લીટીમાં 180 અંશના ખૂણે એ રીતે જાય, અને કાં તો અવિગ્રહ ગતિ એટલે વક્ર ગતિમાં જાય. તો રુજુ ગતિ એટલે સરળ ગતિમાં જાય છે. એટલે એવા જીવની જ વાત છે. એવા જીવમાં, એવી ગતિમાં જે નિગોદના જીવ રહેલા છે, આ અનંત લોકાકાશ, અને એમાં લોકાકાશમાં પણ જીવ તો રહેલા જ છે. નિગોદના ગોળાના ગોળા લટકે છે, જેમ શંડેલિયર
અને બલ્બ, ઇલેક્ટ્રિક બલ્બના મોટામાં મોટા ગોળા લટકતા હોય તો એમ થાય ઓહો આટલો મોટો ને આટલું તેજ ને આટલો પ્રકાશ. તો આ તો કલ્પનામાં ના આવે એટલા અસંખ્ય ગોળા છે નિગોદમાં, એટલે કે આકાશમાં બધે લટકતા જ છે, જીવો જ છે. અને એમાંથી પછી નાનું એનું ભાગ પડતા જાય છે. તો કે એવા સૂક્ષ્મ નિગોદ એ રુજુગતિ દ્વારા ગતિ કરતા હોય છે. ત્યારે એના શરીરની જે અવગાહના હોય છે તે ઘનાંગુલ કીધેલી છે. ઘનાંગુલના અસંખ્યાતમાં ભાગની કીધેલી છે. અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વયંભૂ રમણ સમુદ્રની મધ્યમાં રહેલા મહામત્સ્યની હોય છે. એ એમણે સ્થાન અપેક્ષાએ કહી દીધું. હવે મને તો સ્થાન અપેક્ષામાં જઈએ છીએ, પણ મને એમ થાય કે આ અંગુલ શું, આ ઘનાંગુલ શું? તો કે પહેલાં માપ વાંચી લઈએ કે 1000 જોજન લાંબુ અને 500 જોજન પોળું અને 250 જોજન ઊંડું. એટલે અહીંયા ઊંડું ન કહેવાય, પણ લાંબુ, પોળું અને જાડું એમ કહીએ તો ચાલે. જગન્યથી ઉત્કૃષ્ટ સુધીમાં એક પ્રદેશની વૃદ્ધિથી ક્રમથી મધ્યમ અવગાહના ઘણા ભેદ થાય છે. આ તો જગન્ય અને ઉત્કૃષ્ટ જ કીધું, એટલે વચલા બધા છૂટ છે, હોઈ શકે છે. કોઈ માપવા જઈને કહેશે આ તો તમે કહ્યું એના કરતાં આટલું ઓછું થયું, એ કોઈ કહી ન જાય એટલે લખી દીધું કે મધ્યમ તો હોય જ, જગન્ય ઉત્કૃષ્ટ કીધી એટલે. અવગાહનાના સંપૂર્ણ વિકલ્પ સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ અસંખ્યાત હોતે હૈ. બોલો, હોય છે. અવગાહનાના વિકલ્પ, સંપૂર્ણ વિકલ્પ એટલે ભેદ, એ સંખ્યાત ઘનાંગુલ ઉપરથી જાય છે. એટલે એમાં એની સંખ્યા ગણવાની, એક ઓછી કે એક વધારે. આપણી પાસે બીજું માપ નથી, એટલે આપણે એક ઓછું ને એક વધારે કહીએ, અથવા આટલા ગણું એમ કહીએ, બીજું તો કહી શકાય નહીં. હવે રુજુગતિમાં જાય છે એ જ જીવોની આવી અવગાહના કેમ છે એનું કારણ આપ્યું છે કે વિગ્રહ ગતિમાં હંમેશા યોગમાં વધારો થતો જાય છે. જે યોગ કયા 15 મનના, વચનના, કાયાના, એ બહુ અગત્યની વાત છે. તો એમાંથી કેટલાક શરીર પ્રમાણે યોગ છે, તો કે એ યોગમાં એના અસંખ્યાત સ્થાન હોય એટલે વધતું જાય ધીમે ધીમે. દેખીતી રીતે 1 યોગ, 2 યોગ, 3 યોગ લાગે, પણ એના સ્થાન વધતા જતા હોય, એટલે કે યોગની વૃદ્ધિ થાય છે. એટલા માટે એ વિગ્રહ ગતિમાં યોગની વૃદ્ધિ થયા કરે છે, એટલે એ ન ચાલે. યોગ એ વધે એટલે અવગાહના પણ વધતી જાય ને. બાળક આપણે કહીએ 1 કલાકે મોટું થાય, 1 મિનિટે મોટું થાય છે બાળક, કે આપણે બધા મનુષ્યો 1 મિનિટે, પણ ગણવામાં તો 1 કલાક, 1 દિવસ અથવા અમુક વીક, અમુક દિવસ એમ જ થાય છે ને. એનો સરવાળો તો એમ જ ગણાય છે ને, ઇન જનરલ ને ઇન ટોટાલિટી ગણાય કે આટલા વર્ષ થયા કે આ પ્રમાણે થયા. તો અહીંયા પણ એમ જ કહે છે કે જો એમ ગણો તો અવગાહના મોટી થાય છે, એ યોગ વધતા જાય છે. સમય ક્યાં? ભલે આપણને દેખાતા નથી, પણ એને તો જે શરીર છે એમાં વધારો તો થાય જ છે ને. એટલા માટે એને કીધું કે રુજુગતિમાં જનારા જીવો છે એમાં યોગની વૃદ્ધિ ન થતી હોય, એ સીધા જાય છે, અને આમાં યોગની વૃદ્ધિ થયા કરે છે. એટલા માટે આ કહેવામાં આવે છે. એનું કારણ પણ, લોજિક પણ આચાર્ય ભગવંતે મૂકી દીધું છે. અને ઉત્કૃષ્ટ અવગાહનામાં તો મત્સ્યની વાત થઈ તે કે સમુદ્રના તટે રહેલા નહીં, પણ કિનારે રહેલા નહીં, પણ મધ્યમાં જે રહેલા છે, અન્યત્ર ક્યાંય પણ હોય, આખા દરિયામાં ક્યાંય પણ બીજે હોય તો નહીં, પણ બિલકુલ જે મધ્યમાં જે રહેતા હોય તે, એવોને જ સંભવ છે. ઉત્કૃષ્ટ અવગાહનાની શક્યતા છે. મહામત્સ્ય હોઈ શકે, પણ ઉત્કૃષ્ટ અવગાહના તો તે વચ્ચે હોય એની જ હોય છે. પ્રોટેક્શન મળી જાય ને ચારે બાજુથી, એટલે વૃદ્ધિ થાય, વાંધો ના આવે, મોટું થઈ જાય એમ હશે. હવે મારો પ્રશ્ન અંગુલનો છે. તમે તો ઘનાંગુલ સમજી ગયા, હું નથી સમજી, એટલે આ તકે આપણે ઘનાંગુલ સમજીએ. એટલે અંગુલ સમજવું પડે, અને અંગુલથી ઘનાંગુલની જાત્રા જરાક લાંબી છે આપણા માટે, એટલે આપણે લઈએ તો વાંધો નથી ને. હવે અંગુલ એટલે શું? અંગુષ્ઠ એટલે અંગૂઠો, અને અંગુલ એટલે આંગળા. એટલા માટે આપણે અંગુલી કહીએ છીએ, સંસ્કૃત શબ્દ છે. આંગળા, આંગળી વગેરે. તો 10 આંગળી છે તો ખબર પડે છે, પણ અંગુલનો અર્થ અહીંયા શાસ્ત્રોમાં લંબાઈનું એક માપ છે, એકમ, યુનિટ કહીએ. લંબાઈ, લેન્થ માપવા માટે છે, એટલું પાકું. આ મત્સ્ય પણ લંબાઈથી મપાય છે, એટલા માટે કહું છું. પછી ટોટલ આવે છે, પણ ઘણા બધું લંબાઈથી અંગુલની વાત આવે ત્યારે. તો કે અંગુલ એટલે લંબાઈનું માપ, અને આપણી એક વેંત થાય છે. આપણે આમ કરીએ તો એક વેંત કહીએ, બરાબર? હાથ વેંતમાં છે, અથવા મારી એક વેંત છે એમ.
તો કે 1 મેથ બધાની જે હોય તે પણ વધુમાં વધુ 9 ઇંચની ગણાય. મારી 8 ઇંચ છે, મને ખબર છે, એટલે તો કે જે કર્યું હોય તે તો એ ઇંચમાં ગણવું હોય તો એટલે 1 મેથનો 12મો ભાગ કીધો છે, એટલે 1 ઇંચથી ઓછું થાય એમ. આપણી ભાષામાં 1 અંગુલ એટલે 1 ઇંચથી ઓછું. પછી ગણી જુઓ તો 8 ઇંચ કે 9 ઇંચ જે દરેક વ્યક્તિની જુદી જુદી મેથના માપ હોય એ પ્રમાણે એનો 12મો ભાગ ગણવાનો. જે જીવની વાત ચાલતી હોય તેના અંગુલની વાત આવે એટલે એના શરીરનું એના અંગુલના માપ પ્રમાણે વાત થાય. ઇટ ઇઝ રિલેટિવ. બધું ઇન્ડિવિજ્યુઅલ જ ગણાશે. આપણે ગણવું નથી કોઈનું, આપણું કે કોઈનું, પણ વાત છે. હવે આટલું સમજાઈ ગયું. અંગુલ એટલે મેથનો 12મો ભાગ અને એક જાતની લંબાઈ માપવાનું માપ. પછી પરમાણુ વ્યાખ્યા લેવી પડશે. પરમાણુની વ્યાખ્યા આપણે શું કરીએ? શું કે ગમે તેવા સુતીક્ષ્ણ શસ્ત્ર વડે જે છેદી ભેદી શકાય નહીં તેના પ્રમાણના આદિ કારણ પ્રથમ મૂળ રૂપે પરમાણુ કહે છે. ત્યાં શું આવ્યું? છેદી ભેદી શકાય નહીં તેને પ્રમાણના આદિ કારણ, એટલે કે કોઈ પણ પ્રમાણ કે માપવું હોય તેનું આદિ શું, કોઈ પણ પ્રમાણ જ્ઞાન એની શરૂઆત શું, તો કે કારણ શું, એનું પ્રથમ કારણ શું, તો કે જેમ જીવ છે એવી રીતે સામે પૂતગલ છે, જળ છે, એને પૂતગલ કીધો છે. જીવ અને અજીવ બેની જ વાત છે. તો કે દ્રવ્યનું મૂળ કારણ કે આદિ કે મૂળ રૂપે શું છે? મૂળ કારણ, અહીંયા કારણ જ મૂક્યું છે. અને મૂળ રૂપે તો કે પ્રથમ પેલું શું છે? તો કે પૂતગલ છે. એ જે પૂતગલ વિશેષ છે તેને પરમાણુ કહે છે. આપણે પરમાણુની વ્યાખ્યા જ સમજવાની છે. બાકી અનંતા પૂતગલ પરમાણુ ભેગા થાય ત્યારે સ્કંદ થાય અને એની જ વાત કરીએ છીએ. હંમેશા પૂતગલ કહીએ છીએ, પરમાણુ કહીએ છીએ ત્યારે બોલતી વખતે સમજવામાં પરમાણુ, બાકી પરમાણુ નરી આંખે દેખી શકતા નથી. કેવલી પ્રભુ અને પરમ અવધિ જ્ઞાની જોઈ શકે, બાકી જોઈ શકે નહીં. અને બાકી હોઈ શકે નહીં. પરમાણુ જુદું એકલું ક્યારે હોય અસ્તિત્વમાં? એ તરત જ ભેગા જ થઈ જાય છે. અનંત પૂતગલ પરમાણુ તરત દેશ પ્રદેશ કે સ્કંદ બની જાય છે. એટલે એકલું પરમાણુ તો હોઈ શકતું નથી આમ જોવા જાવ તો, સૈદ્ધાંતિક રીતે, વાસ્તવિક રીતે. ચાલો, હવે પરમાણુની વ્યાખ્યા આવી થઈ કે એનાથી નાનું કંઈ છે જ નહીં, પરમ અણુ. એના પછીનું મોટું ત્રસ રેણું, એના પછીનું રથ રેણું, એનાથી વાળાગ્રહ, એનાથી લીક્ષા, એનાથી જૂ અને એનાથી યવ. આ પ્રમાણે 8 વસ્તુ થશે. કુલ 7 ને આમ 8. એ 7 વસ્તુ એક એક ક્રમથી 8 ગણી છે, એકબીજાથી 8 ગણા મોટા છે તે વાત લેવાની છે. કારણ કે અંગુલથી ઘનાંગુલ સમજવું છે. એકડેથી 100 એમને ન બોલી જવાય. એકડો 2 મીંડા, મીંડું કરતા આવડે ને એકડો કરતા આવડે એટલે ચાલે ના. 2 થી 9નો કોન્સેપ્ટ સમજવો જ પડે, તો જ 10ની ને 100ની વેલ્યુ ખબર પડે. એવું છે. હવે ત્રસ રેણુ શબ્દ આવ્યો. આપણે બેઠા હોઈએ અને સ્ક્રીન ડોરમાંથી સૂર્યપ્રકાશ આછો આછો આવતો હોય, કોઈક વાર સવારે અને કોઈક વાર સાંજે. ઢળતી સાંજે આવે, પણ ઉગતા પોરે વધારે બધાએ ખ્યાલમાં હશે. કેટલાક તો એની સામે ખુરશી નાખીને બેઠા હોય એ અનુભવ છે કે હિંચકા ખાતા હોય. કેવું વધારે તો ખુરશી અને બારી અને એ જાળી હોય, સ્ક્રીન ડોર, અથવા તો જે કોઈ જાળી આવતી તે જાળી, નેટ જાળી મીન્સ કે મેશ, એમાંથી આછો આછો પ્રકાશ આવતો હોય. અને આછા આછા પ્રકાશમાંથી એકદમ આમ મેઘધનુષ્યની જેમ આખું આમ પાઇપલાઇન આમ જતી હોય તિર્યક, એવી રીતે આપણને એમ થાય કે આવે છે. રજકણનો પાર ન હોય. અને મને તો નાનપણમાં એમ જ થતું હતું, ઘણાને થતું હશે કે આ રજકણ જ પરમાણુ, આનાથી નાનું કંઈ હોય જ નહીં. અને એક વંટોળિયો ચડે ત્યારે નાનામાં નાનું પણ આપણને દેખાતું હોય, અને એની અંદર કોઈક નાનકડું ન દેખાયું હોય તો એનું નામ પરમાણુ કહેવાય એમ હતું. પણ પછી આપણને ભગવાને ભય ઉડાડી દીધો કે મોં ઉડાડી દીધો, ભ્રાંતિ કાઢી નાખી કે આમ ન હોય, આને પરમાણુ ન કહેવાય. સારું, તો જાળીના પ્રકાશમાંથી જણાતી અને પોતાની જાતે અથવા બીજાથી ઉપર નીચે કે તીરછી જવાના સ્વભાવવાળી જે કંઈ ધૂળ, રજ કેવું છે પણ અહીંયા ધૂળ શબ્દ જ વાપરે છે, તે ઉર્ધ્વ રેણુ કહેવાય છે. રેણુ એટલે ધૂળ. ચરણ રજ તો આપણે ચરણ રેણુ કહીએ છીએ. તમારી ચરણ રજ છું, હે ભગવાન, હું તો તમારી ચરણ રજ પણ નથી. તો કે પાદ પદ્મ રેણુ એમ લખ્યું હોય. પાદ એટલે ચરણ, પદ્મ એટલે કમળ, અને રેણુ એટલે રજ. ચરણ કમળની રજ પણ નથી, અથવા ચરણ કમળની રજ છું એમ. એટલે રેણુ એટલે રજ. કોઈ રેણુકાબેન નથી, વાંધો નહીં. તો કે 8 ઉર્ધ્વ રેણુ બરાબર 1 ત્રસ રેણુ થશે. આપણે વ્યાખ્યા કરીએ કોને કહેવાય?
હજી ત્રસ રેણુની વ્યાખ્યા સમજવાની છે. હમણાં જે કીધું કે આ ધૂળ છે તે ઉર્ધ્વ રેણુ છે, આટલીક ધૂળ છે તે ઉર્ધ્વ રેણુ, આનું મહત્વ છે એટલે કહું છું. અને એવી 8 ભેગી થાય એટલે એક ત્રસ રેણુ થાય. ત્રસ રેણુની વ્યાખ્યા સમજવી છે એટલે ઉર્ધ્વ રેણુની સમજ્યા. એવી 8 ઉર્ધ્વ રેણુ થાય આ જાળીના પ્રકાશવાળી, યાદ રહી જાય એવી છે. હવા ઉજાસવાળી બારી હોય અને મજાનું હોય તે. વચ્ચે ધુમાડિયું ઘણાના ઘરમાં ધુમાડિયું હોય તો એ વખતે આ જોવા મળે વધારે. એ વખતે પણ આમ પ્રકાશ આવતો હોય, આછો આછો ચડાઈને ગળાઈને આવતો પ્રકાશ. શરદ પૂનમ અથવા કેટલીક ચાંદણીમાં પણ એવો ચડાઈ ગળાઈને આવતો પ્રકાશ હોય, પણ ત્યારે આવી ધૂળ ન હોય એમાં. અને એ આપણને તો દેખાતો નથી. બધું જ વ્હાઈટ ચાંદની રેલાઈ જાય, એમાં આપણે આ કિરણ કે પ્રકાશ જોઈ શકતા નથી કે ઓળખી શકતા નથી. અસ્તિત્વ હશે ખરું. પેલા સૂર્ય કિરણ કહીએ, આ ચંદ્ર કિરણ કહેવાય. એટલે અહીંયા વાત થાય છે તે આ હવા ઉજાસવાળી વાત છે, તે યાદ રહી જશે. ત્રસ રેણુ અને ઉર્ધ્વ રેણુ. મોટું કયું કહેવાય? ત્રસ રેણુ. 8 ઉર્ધ્વ રેણુની એક ત્રસ રેણુ. 8 બધા 8 ગણા મોટા કરવાના છે. 8 એટલે 8 આંકડો નહીં, સરવાળો નહીં, 8 ગણા મોટા, મલ્ટિપ્લિકેશન, ગુણાકાર છે. પછી રથ રેણુ મૂકી છે. જ્ઞાની પુરુષનું જ્ઞાન છે કેવલી પ્રભુનું, આપણાથી કાંઈ કહેવાય નહીં. રથ રેણુ એટલે શું? એમાં શબ્દ પ્રમાણે જ છે. 8 ત્રસ રેણુની એક રથ રેણુ થાય. તો કે ચાલતા ચાલતા રથના પૈડાથી ખોદાયેલી ધૂળ તે રથ રેણુ. ખોદાઈ સાચી વાત છે. જે ઉડતી હોય આછી કારના વ્હીલની ખબર પડે છે મોટી મોટી. એ આ ગાડું ગયું તો ગાડું ને રથ ને આવી રીતે ચાલતું ન હોય. પ્રતિષ્ઠા ને પ્રસંગમાં ને શોભાયાત્રામાં જરા ચાલતું હોય અને એવી ધૂળ ન હોય ને ખબર ન પડે ને કોઈનો લક્ષ ન હોય ત્યાં. પરંતુ ખરેખર ધૂળિયા રસ્તા હોય અને એમાંથી જતું હોય, એમાંથી જે ખાડો પડે અથવા તો જરા ટચ થાય એ ઊંડું ખોદાતું જાય. મોઈ દાંડિયાનું મોઈ ખોદવાની હોય અને જેમ થતું જાય એટલા જ ખાડા કેટલીક વાર પડતા હોય. એકાદ વાર પણ ધ્યાનથી જોયું હોય તો ખ્યાલ આવે. અને આ તો એકદમ ઝીણામાં ઝીણી રજ ઉડે તેની વાત છે, મોટા ખાડાની વાત નથી. પણ એ વખતે ધૂળ ઉડે છે તે. આમાં આ જ દૃષ્ટાંત અને આ જ ધૂળ ચાલે, રથ રેણુ જ ચાલે, બીજી એકેય ધૂળનું માપ ન ચાલે. આ કેવલી પ્રભુનું જ્ઞાન કેવું! દુનિયા આખીમાં શેનુંય નહીં અને આ રથ રેણુ. પવનથી પણ ન ઉડે અને રથના પૈડાથી જ ખોદાયેલી હોય તે ચાલે. એટલે કે પવનથી ઉડે ને પાછું સેજ પડે, ખાડો પડે, ધૂળ ઉડે અને પછી પાછી પવનથી ઉડે એ ના ચાલે. એ ખાડાથી થયેલું રથ, ખાડો અને પૃથ્વીનો સ્પર્શ એમાંથી જે ઉડ્યું હોય તે જ ગણાય. પાણીના પરપોટા જેવું કે આ જ બુદબુદ કહેવાય. બીજા પરપોટા નહીં, પછી વચ્ચે હવામાં જાય એ નહીં, પણ તેમાંથી જે ફૂટ્યું ઉઠ્યું એ જ ગણાય. સારું, ચાલો. આવા રથ રેણુ છે. આ 8 ત્રસ રેણુની એક રથ રેણુ થાય છે. પછી 8 રથ રેણુનું વાળાગ્રહ થાય છે. વાળ એટલે આપણે જેને બાલ કહીએ છીએ, હેર કહીએ છીએ, એ વાળની જ વાત છે. તો કે કયા વાળ? તો કે 8 રથ રેણુ ભેગા થાય એટલે અકર્મ ભૂમિના મનુષ્યો, દેવકુરુ ઉત્તરકુરુના છે તે મનુષ્યોનો એક વાળનો અગ્રભાગ, એટલે વાળનું મૂળિયું કહીએ તે વાળનો અગ્રભાગ. એ મનુષ્યોના વાળ કેમ, આપણા કેમ નહીં? તો કે આપણા કરતાં હંમેશા કર્મભૂમિ કરતાં અકર્મભૂમિના યુગલિયા સુખી મનુષ્યો, કલ્પવૃક્ષથી ચલાવતા એના વાળ બહુ સુંદર, સારા, સોફ્ટ, બહુ સુંદર કહેવાય છે અને બહુ જ સ્મૂધ કહેવાય, બહુ જ પાતળા કહેવાય છે. ક્વોલિટી વાઇઝ નંબર 1 છે. એટલા માટે એમનો વાળ. પછી અપેક્ષા આવે છે કે એના કરતાં બીજી ભૂમિના, ત્રીજી ભૂમિના, એમાં આપણે જતા નથી. પણ ભોગભૂમિની વાત એ પૂરું થાય પછી આપણા ક્ષેત્રની વાત આવે કે એના કરતાં એટલે બધા મોટા થઈને છેલ્લે ભરત અને ઐરાવત ક્ષેત્રના મનુષ્યોના 8 વાળાગ્રહ તે એનાથી 8 ગણાય. એટલે તેને વાળ અગ્ર કહેવાય છે. એવા 8 થવા જોઈએ. 8 રથ રેણુથી આ વાળની ઉપમા કરી છે. પછી એમાંથી લીક્ષા એટલે સરસ શબ્દ છે પણ એનું ગુજરાતી થાય છે લીખ એટલે લખવું નહીં. લીક એટલે જૂ અને લીક, માથામાં પડતું જંતુ જે કરડતું હોય છે ઘણાને તે. એટલે કે જૂથી પણ નાનું
જૂતાની હોય એને એના બચ્ચા એમાં ત્યાર સુધી બધા કે નાની જૂ અથવા જૂ તો નહીં જ કહેવાય, એનું નામ લીખ જ કહેવાય. એ લીખને સંસ્કૃતમાં આગમમાં શાસ્ત્રમાં લીક્ષા કહેવામાં આવે છે. રીક્ષા નહીં પણ લીક્ષા, લને રસવૈલી અને ક્ષ લીક્ષા. એટલે એવા એટલી એક લીખ બરાબર થાય છે. એટલે કેટલું નાનું છે. પછી 8 જૂ ભેગી થાય, 8 લીખ ભેગી થાય એટલે એક જૂ થાય છે. અને જૂને સંસ્કૃતમાં યુકા કહે છે. એકલું યુ નહીં, યુનું જૂ નથી કર્યું પણ યુકા. યુકા શબ્દ સરસ લાગે. બધા ઘણીવાર ઘણા પૂછતા હોય છે કે યુકા એટલે શું. પછી અર્થ સાંભળીને એમ થાય કે અરે રે, આખો ભાવ ઉતરી જાય. યુકા એકદમ શાસ્ત્રીય નવો શબ્દ એમ માનીને પૂછવા જાય કે વિચારવા જાય, પછી અર્થ સાંભળીને થાય કે અરે રે, આનો અર્થ આવો થાય. વેસ્ટ બેંગાલમાં ય ને જ ને બધું ઘણા નામ સરખા આવે. તો જ્યોતિકા રોય તો જ્યોતિકાબેન કહીએ, જ્યોતિકા એનું નામ ખરેખર યુથિકા છે. એટલે યુથ ય આવે. એવી રીતે આપણે જુઈનું ફૂલ કહીએ, એ હકીકતે યુઈ કહેવાય. યુકા તો નહીં કહેવાય પણ યુઈ કહેવાય. એ યનો જ થઈ જાય છે. એટલે પણ યુઈ બોલવું ફાવતું નથી એટલે જુઈ કહીએ છીએ. એ જુઈ એક પ્રકારનું જાસ્મીન જ છે. એ તો આપ જાણો છો, જુઈના ફૂલથી તો પરિચિત છો. એની વેલ હોય, ફૂલ હોય વગેરે. તો કે એ જેમ જુઈ છે, યને જ યાદ રાખવા માટે આ બધી વાત છે, યદા ને જદા એમ. તો કે એ જે યવ કહીએ છીએ એ જવલું કયો છે. તે વાર્તામાં આવે છે કે જવલા મુનિ મહારાજ પધાર્યા હતા અને જવલા કોઈ ચણી ગયું તો પંખી ચણી ગયું હતું. એમ થયું કે આ સર્વસંગ પરિત્યાગી જૈન મુનિ પધાર્યા, મેં આંગણામાં મૂક્યા હતા અને એ જ લઈ ગયા. એને કામ ન હોય પણ સોનું દેખી મુનિવર ચડે, એ જ લઈ ગયા, આક્ષેપ મૂકી દીધો. અને એ વાર્તા આપ જાણો છો. હકીકતે તે જ વખતે કોઈ પંખી આવ્યું ને લઈ ગયું. તો કે આ જ લઈ ગયા. પછીની તો વાત બધી લાંબી છે, પણ આ ય અને જની વાત છે કે યુકા એટલે યુકા એટલે જૂ. એવી 8 જૂ એટલે એક જવ. અને જવ એટલે બધાએ નથી જોયું પણ આપે તો જોયું જ છે. તો ઘઉં જેવું લગભગ આવે જવ, જવારા વાવે જવ હશે, જવનું પાણી કે બાર્લી વોટર કે, હા એ બધા એ જવની વાત છે. એ જવ આખો નહીં, એ જવનો મધ્ય ભાગ એ જ થાય. 8 એટલે એ મધ્ય ભાગ એટલું જ થાય, વચ્ચેનો ભાગ. નાનો જવ ઉગે તો નાનો, મોટો જવ ઉગે તો મોટો. મધ્ય ભાગનું ભારે છે. એટલે માપ કેટલું પ્રિસાઇઝ છે, કેટલું ચોક્કસ સૂક્ષ્મ કેવું પડે. હવે 8 જવનો એક મધ્ય ભાગ તો થઈ ગયો. હવે ઉચ્છેદાંગુલ આવે છે. હજી ઘનાંગુલ નથી આવ્યું એટલે આપણે ધીરજ રાખવાની છે. ઉચ્છેદાંગુલ એટલે ઉચ્છેદ શબ્દ છે, એનો અર્થ કહું છું હમણાં. અને અંગુલ 20,97,152 પરમાણુ હોય ત્યારે આ એક ઉચ્છેદાંગુલ થાય છે. પરમાણુમાં માપ લખ્યું એ કેવું જ્ઞાન. આઠ જવનો મધ્ય ભાગ એટલે એક ઉચ્છેદાંગુલ. અને ઉચ્છેદાંગુલ કેવડો કહેવાય તો કે 20,97,152 પરમાણુ છે. અને ઉચ્છ્રય એ ઉચ્છેદ સંસ્કૃત શબ્દ છે એટલે વૃદ્ધિ, વધારો. એટલે તેનાથી જે અંગુલ થાય તે આ એક કરતાં વધતું જાય છે. અને એમાં જે કંઈ છે તે ઉચ્છેદ એટલે વધતું આ બધું 8 ભાગ્યા અરે ગુણાકાર કર્યા 8 ગણા મોટા. એટલે એકબીજાથી 8 ગણા મોટા કરો એટલે છેલ્લે કેટલો બધો આંકડો આવી જાય. જે હમણાં 5નો આંકડો આપણે કર્યો 2000 આવ્યો, તો આ તો બધું આવું કરતા જાવ તો ઘણો મોટો આંકડો આવે. એટલે છતાં એની સંખ્યા મૂકી એ મને તો એવું લાગે કે સમજવા માટે અમુક જ્ઞાનથી મૂકી છે. બાકી તો ગણાય નહીં એવી અનંતામાં જ જાય. બીજું બધું જોતા વિચારતા એ આ અનંતના ભાંગામાં જાય એવું છે. છતાં પ્રભુએ મૂક્યું છે, આચાર્ય દેવે પણ લખ્યું છે એટલે કહેવાય છે. કદાચ આ પુસ્તકમાં અત્યારે આપણે વાંચીએ છીએ તેમાં આ ગ્રંથમાં ઉચ્છેદાંગુલની વ્યાખ્યા નથી આવી, પણ જે બીજા બધા શાસ્ત્રોમાં માન્ય કરી છે તેમાંથી આપણે લીધેલી છે. પછી આત્મ અંગુલ એટલે આ કોની હોય છે આવી ઉચ્છેદાંગુલ કોણ? કે દેવોના શરીરની ઊંચાઈ ને આ કહેવામાં આવે છે. એમાં જ મેળ પડે ને, મનુષ્યમાં તો ક્યાં મેળ પડે, માપેલું હોય. પછી આત્મ અંગુલ 3 પ્રકારના અંગુલ હોય, એમાં આ ઉચ્છેદ પૂરું થયું. હવે આત્મા અંગુલ શબ્દ સહેલો છે. જે યુગમાં જે પુરુષો પોતાના આંગળાથી 108 આંગળ ઊંચા હોય તે પુરુષોના માપથી આ બધું ગણાય છે. એટલે કે તે પુરુષનું તે વ્યક્તિનું માપ કાઢવું હોય તેનું પોતાનું 1 આંગળ કેવડું છે અને એનાથી 108 આંગળ ઊંચા
અને તે પ્રમાણે કરીને એને આત્મા અંગુલ કહેવાય છે. એટલે મોટું માપ છે, ઘણું મોટું માપ છે. અને જો એમાંથી ઓછું વધતું થાય, 108ની બદલે 107 થાય, 109 થાય, તો એને આત્મ અંગુલ આભાસ કહી દીધો છે કે આ વ્યક્તિ નથી, એના જેવો પડછાયો છે. એમાંથી વ્યક્તિ ઓળખાય નહીં કે નાક કાન દેખાતા નથી સરખા, કે કઈ વ્યક્તિનો પડછાયો છે. એવી રીતે આમાં આત્મ અંગુલ આભાસ કહી દીધું, એટલે કે એ ખોટું છે, એ કલ્પના છે, સાચું નથી, વાસ્તવિક આત્મ અંગુલ નથી એમ કેવું છે. એની છાયા છે એમ. ઝાડની છાયા પરથી વૃક્ષ વિશે કાંઈ કહી શકાતું નથી. શેનું ઝાડ છે થી માંડીને કાંઈ જ ખબર પડતી નથી. એનો બસ છાયો પડછાયો છે, એ આપણે એની છાયામાં આનંદ લઈએ છીએ. તો અહીંયા તો સમજવાનું છે કે આત્મ અંગુલ એટલે આ રીતે ગણવામાં આવે છે. ભરત ચક્રવર્તીએ જ્યારે પ્રતિમાજી બનાવ્યો છે ત્યારે 24 રત્નની ને બધી બનાવી છે, ઘણ સુંદર બનાવ્યું છે, બધું જાણીએ છીએ. અષ્ટાપદ તીર્થની વાત છે. ઋષભદેવ પ્રભુ એક જ થયા છે, હજી બીજા તીર્થંકર દેવ પણ નથી. અને તેમણે બનાવી એમના જ્ઞાનથી, એમના કયા પ્રમાણે, શાસ્ત્રોક્ત રીતે ઋષભદેવ પ્રભુના કયા પ્રમાણે, તો કે એ વખતે આત્મા અંગુલનું માપ વાપર્યું હોય. એમાં વાર, ફૂટ, ઇંચ, મીટર નહોતા, આત્મા અંગુલ. એટલે દરેક પ્રતિમાજી, દરેક તીર્થંકર દેવ જેવડા દેહમાન થવાના હોય એનું માપ અને એનાથી 108 આંગળનું એ પ્રમાણે બધું થાય. એટલે આમાં ખાવા પીવાનું, ઊંઘવાનું બધું ભૂલી જવાય એવી જ વાત છે, ડૂબી જવાય એવી જ વાત છે. એટલે આત્મા અંગુલની વાત પૂરી થઈ. ત્રીજું અંગુલ છે પ્રમાણ અંગુલ. શબ્દો જાણીતા છે. ઉચ્છેદ અંગુલથી 1000 ગણું છે. અને આ માપ પર્વત, દ્વીપ, સમુદ્ર, દેવગતિના ભવનપતિના ભવન, નરકાવાસના નરકગતિના નરકાવાસ, એ બધું માપવા માટે છે. એમાં આ ભૂમિના દ્વીપ સમુદ્ર આવી ગયા. આપ માનો કે નહીં, આ તકે કહું કે આખા 14 રાજલોકમાં એમાં આપણે જે ગણીએ તે 14 રાજલોકમાં બધું આવી જાય. આ મૃત્યુલોકમાં આપણી ઇન્ડિયા કયો, 5 ખંડ કયો, 9 ખંડ કયો, એ બધામાં જેટલા દરિયા, જેટલી નદી, જેટલું જે કાંઈ દ્વીપ, જે બધું છે એનું માપ એટલે કે પ્રમાણ એકદમ રીતસરનું ગણાય તેવું, અનંત અસંખ્યાતમાં નહીં, રીતસરના આંકડા સાથે શાસ્ત્રોમાં મૂકેલું છે. લોક સ્વરૂપ વર્ણનમાં છે. એક નદી એમાં આવી જાય. તમે ગમે એ નવી નદી કાઢો ને તો કે એનું મૂળિયું ક્યાં છે, ક્યાંથી આવ્યું છે, તો એનું નામ નીકળે. ગંગા, સિંધુ જેવી 5-6 નદીનું જ આવે એમ નહીં, અનેક નદી, કેટલી નદી છે એમાં માપ છે. કેટલું જ્ઞાન ભર્યું છે શાસ્ત્રોમાં, એ તો વાયા અને આટલું રહ્યું સહ્યું છે તે. એટલે કેવલ જ્ઞાનીના જ્ઞાનની તો કંઈ વાત જ ન થાય. લેખિત સ્વરૂપે કેટલું આવે. તો પર્વત, દ્વીપ, સમુદ્ર, ભવન, નરકાવાસ વગેરે આનાથી મપાય છે તે પ્રમાણ અંગુલ. હવે આપણું ઘનાંગુલ આવ્યું નહીં, તો કે આ ત્રણેય અંગુલના પાછા 3 ભેદ થાય છે. સૂચિ, પ્રતર અને ઘનાંગુલ ત્રણેયના થાય છે. પેલું ઉચ્છેદ અંગુલ, બીજું આત્મા અંગુલ, ત્રીજું પ્રમાણ અંગુલ. આ ત્રણેય અંગુલના પાછા 3 ભેદ, તે સૂચિ અંગુલ, પ્રતર અંગુલ અને ત્રીજું ઘનાંગુલ. હવે ઘનાંગુલ આવશે. એ પહેલાં આ 3 અંગુલ પાછા લેવા પડે. કે સૂચિ અંગુલને શું કહે છે, તો કે આકાશ પ્રદેશની શ્રેણી આગળ લાંબી અને જાડાઈ એક પ્રદેશ પ્રમાણની હોય છે. સૂચિ અંગુલ જે આકાશ પ્રદેશની શ્રેણી આગળથી લાંબી છે અને જાડાઈ એક પ્રદેશ પ્રમાણની છે, એટલે નાની જ કહેવાય, બહુ ન કહેવાય, તે સૂચિ અંગુલ છે. પણ સૂચિમાં ઘણું કહી દીધું, આકાશ પ્રદેશ કરી દીધા. આકાશ પ્રદેશ લોકાકાશના અસંખ્યાત છે, આત્માના અસંખ્યાત છે. એટલે બધા ગુણાકારમાં આમ તો અસંખ્યાત જ જવાબ આવે. કોઈક જ જગ્યાએ અનંત આવે, બાકી અસંખ્યાત આવે. પરંતુ સમજાય એટલે આ બધું લખવાની કૃપા કરી છે કે આનું માપ તેનું માપ. પ્રતર અંગુલ, સૂચિને સૂચિ વડે ગુણતા જે આવે તે પ્રતર અંગુલ. 5 × 5 તો 25, 25 × 25 625, એવી રીતે. અને છેલ્લું આવે છે ઘનાંગુલ આપણું, કે પ્રતરને સૂચિ વડે ગુણતા લંબાઈ, જાડાઈ અને પહોળાઈ વડે જે સમાન માપ કે સંખ્યા આવે તેને ઘનાંગુલ, એક ઘનાંગુલ કહેવાય છે. એક જ, પાછા એવા તો અસંખ્યાત હોય. પ્રતરને ગુણ્યા સૂચિ, પેલા સૂચિ ગુણ્યા સૂચિ કર્યું, પછી હવે જે ટોટલ આવ્યું એને પાછું પ્રતર વડે ગુણવાનું, બીજા વડે ગુણવાનું. એટલે જે લંબાઈ, જાડાઈ, પહોળાઈ એટલે ક્ષેત્રફળ આવ્યું હોય
વાસ્તવિક રીતે તો બધું જ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. આને ઘનાંગુલ કહેવાય છે. આ જગન્ય અવગાહનામાં રુજુ ગતિમાં ગતિ કરતા જીવો, ત્રીજા સમયે જન્મનારા લબ્ધિ અપર્યાપ્તક જીવો, અને તેનું આ ઘનાંગુલ કીધું. અને એ પણ જગન્ય અવગાહના. મધ્યમ તો અનેક હોય જી, જગન્ય. અને ઉત્કૃષ્ટ તો કે મહામત્સ્યની, એની વાત તો હજી આવી નથી, હવે આવશે. જઈએ આગળ, અધૂરું મુકાય નહીં. ઉત્કૃષ્ટ અવગાહના ગાથા નંબર 95. સાહિય સહસ્રમેકમ બારમ કોસુર્ણમેકમેકમ ચ જોયણ સહસ્રદિહમ પમ્ય વિયલે મહામત્સ્ય. મહામત્સ્ય એટલે કેવી ખબર પડી ગઈ કે મહામત્સ્ય? બધા શબ્દો આવડી જ જાય ને. સાહિય સહસ્રમેકમ, સાહિય એટલે સ અધિકમ, 1000 પછી આવશે સ અધિકમ, જે કોઈ આંકડા હોય એનાથી વધારે. આપણે કહીને તેથી વધારે, તેથી મોર, 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 પણ મોર ધેન વોટ, એવી રીતે અહીંયા એનાથી વધારે. અહીંયા જાણીએ છીએ સહસ્રમેકમ કે 1000થી વધારે. અહીંયા યોજનની વાત છે, કારણ કે અવગાહનાની વાત છે. 1000 યોજનથી વધારે. કોની વાત ચાલે છે? તો કે ઇન્દ્રિયની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણ બતાવવું છે. એમાં મહામત્સ્ય પણ આવશે, બધા આવશે. એકેન્દ્રિયની જ વાત થઈ, પછી બીજી બધી બાકી જ છે ને હજી તો. પેલા નિગોદિયા જીવોની જ વાત થઈ હજી તો, એટલે બધું એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધું બાકી છે. તો કે આનું ગુજરાતીમાં કહ્યું છે કે કમળ. આપણે કમળ ઉગ્યું હતું ગઈકાલે, કમળ. પછી દ્વેન્દ્રિય, બેઇન્દ્રિય શંખ, પછી તેન્દ્રિય એટલે વીંછી, ચૌરેન્દ્રિય એટલે ભ્રમર. એકની જ વાત નથી, એના જેવા અનેક. અને મહામત્સ્ય એટલે પંચેન્દ્રિય. આ બધાના શરીરની અવગાહના ક્રમથી 1000 અધિક, એટલે કે 1000 યોજન અધિક થતી જાય છે. બોલો, એકની 1000 કયો તો બીજો કે 2000, એમ ખરું કહેવાય. નક્કી જ હોય બધું આ પ્રમાણે. પછી 12 યોજન ત્રિકોશ ના, સોરી એવું નથી. પેલું કમળ છે એની 1000 યોજન કીધી, પછી ક્રમથી છે, આમ સોરી. પછી બેઇન્દ્રિય શંખ એટલે એની 12 યોજન થાય છે. પછી ત્રેન્દ્રિયોની 3 કોષ, પછી ચૌરેન્દ્રિયની 1 યોજન, અને પંચેન્દ્રિયની 1000 યોજન લાંબી સમજવી જોઈએ. પેલું કમળ છે એ પણ 1000 યોજન આવ્યું ના, એમાં કુછ અધિક 1000 આવ્યું, અને 1000 યોજન છેલ્લે પણ આવ્યું. એ યાદ રાખવા જેવું છે. તો કમળની વધારે હોય કે મહામત્સ્યની હોય? બંને જળાશયમાં જ છે. દરિયો કયો કે જે શબ્દ કયો તે, આપણે જળાશય રાખીએ છીએ, સમુદ્ર નથી રાખતા. તો રાખો તોય વાંધો નથી. શું? મને તો મત્સ્યની મોટી લાગે, કમળ કરતાં પણ થોડીક વધારે મત્સ્ય, કારણ કે ક્રમથી લખ્યું છે, એક ક્રમથી. એટલે પહેલું કમળ છે, એના કરતાં બીજું વધારે, ત્રીજું વધારે, ચૌરેન્દ્રિય વધારે, પંચેન્દ્રિય વધારે, એટલે નેચરલી પંચેન્દ્રિય સૌથી વધારે. પણ મેં પૂછ્યું એ રીતે કે આપણી કલ્પના પ્રમાણે, આપણી વિચારધારા પ્રમાણે આપણને કમળ એવડું મોટું ન લાગે, કમળથી મહામત્સ્ય જ મોટું લાગે. અને હકીકત એમ જ છે. પણ સમજીએ ત્યારે ખ્યાલ આવશે કે કમળ મોટું કે મત્સ્ય મોટું, એ પ્રશ્ન થાય. કમળમાં એટલે કે એકેન્દ્રિયમાં, હવે એમનો ભાવાર્થ આવે છે, સૌથી વધારે કમળની 1000 યોજનથી સેજ વધારે એટલું છે. અને બેઇન્દ્રિયમાં એ બધું કહ્યું તે, બેઇન્દ્રિય તેન્દ્રિય જે કહ્યું તે. અને પંચેન્દ્રિયમાં મહામત્સ્યની 1000 યોજન લાંબી શરીરની અવગાહનાનું પ્રમાણ છે. એટલે લંબાઈની અપેક્ષાએ કમળ લાંબુ થયું, કમળ મોટું થયું લંબાઈની અપેક્ષાએ. અંગુલની વાત છે એટલે લંબાઈની જ વાત ચાલે છે. એટલે લંબાઈ, કમળ મોટું. તમે એવડું કમળ જોયું છે? મેં તો જોયું નથી. કમળ કહેતા અહીંયા કમળની નાળ લેવાની છે, એટલે કે દાંડી કહીએ છીએ આપણી ભાષામાં, તે જેમાં ઉગ્યું હોય તે. ઉપર ઉગેલું એ કમળનું ફૂલ છે. જ્યારે આ બધી વાત થાય છે તે કમળની નાળની વાત છે, દાંડીની વાત છે. શરીર કીધું છે એટલે તો કે એ એટલું લાંબુ હોઈ શકે. તો કે માછલા કરતાં કમળની દાંડી મોટી. મહામત્સ્ય વચ્ચે રહે છે એનું કારણ આવવું જોઈએ, લંબાઈ છે એટલે આડા સુએ તિર્યક રહેતા હોય, સૂતા હોય તો વધારે સમાય ને જગ્યા. દરિયો કે જળાશય તો જે છે તે છે.
એ પણ એક શક્યતા છે. આ લંબાઈ અપેક્ષાએ કમળ મોટું અને ક્ષેત્રફળની અપેક્ષાએ મત્સ્ય મોટું છે, મને ખબર છે, આમાં લખ્યું છે. હવે શા માટે આવું છે? તો કે લંબાઈનું વર્ણન છે એટલા માટે છે, અને બાકી ક્ષેત્રફળની અપેક્ષાએ હંમેશા મત્સ્યનું શરીર અધિક કહેવાય છે. પણ આવી ખબર હતી કે આવું સરોવરમાં કમળ હોય ને આવું થાય? કમળની અવગાહના આવી થાય, મત્સ્યની અવગાહના. માંડ સ્વયંભૂ રમણ સમુદ્રના માછલાની ખબર હતી, આ કમળની ખબર નવી આવે. તો કે લક્ષ્મી દેવી કમળને વિષ્ણુ નારાયણને દરિયામાં શયન કરે ને લક્ષ્મી દેવી હોય ને કમળ ઉપર બિરાજમાન હોય, તો કમળ તો ખરું જ ને, તો કમળ મોટું જ હોય ને. તો અહીંયા હવે મુદ્દો જે આવે છે તે ઇન્ટરેસ્ટિંગ છે કે જે જળાશય ઉચ્છેદ અંગુલ પ્રમાણથી 1000 યોજન ઊંડું હોય ત્યાં ઉત્પન્ન થતા કમળનું દેહમાન સ અધિક 1000 યોજન જાણવું. જો આ સ હોય એટલે કેટલો ફેર? 1000 યોજનથી વધારે. એ સરોવર એટલું ઊંડું હોય, 1000 યોજનનું ઊંડું હોય તો જ કમળની નાળ થાય ને. નીચેથી જ હોય ને જન્મ, તો કે ઉપર થોડું, ઉપર તો આપણને દેખાય છે તરે છે, એટલે સમજવા જેવું છે. પછી જે સમુદ્ર કે સરોવર પ્રમાણ અંગુલના માપે 1000 યોજન ઊંડું હોય તેના કમળને પૃથ્વીકાયનો વિકાર જાણવો એ વનસ્પતિ નથી. મેં તો કમળ એટલે વનસ્પતિ માત્ર જ માન્યું હતું. એ આ ભ્રમ તૂટી જાય છે કે એ પૃથ્વીકાયનો વિકાર છે કે પૃથ્વીકાયમાં ઉગતું કમળ છે, એટલે કે શિલા જ થઈ. જે કમળની શિલા ઉપર તીર્થંકર દેવ આસન જમાવે છે અને તીર્થંકર દેવ હોવાથી સુવર્ણ કમળ રચે છે દેવો, આવી શિલા ઉપર બેસતા નથી. એટલે કે કમલ આકારની આવી શિલા એ પૃથ્વીકાયની સ્વાભાવિક બનતી વાત છે. એ કેટલું બધું બેસે છે આપણને. આ કેવું જ્ઞાન! આપ સમજી ગયા ને કે કયું પાણીનું ને કયું પથ્થરનું, પૃથ્વીનું. વેલી, કમળની નાળ વગેરેથી આયામ એટલે લંબાઈ ગણાય છે. ક્યાંય શાસ્ત્રોમાં લંબાઈ શબ્દ આવશે નહીં. આપ સોચશો તો થાકશો, પણ લંબાઈ એટલે આયામ, વ્યાયામ નહીં પણ આયામ. વ્યાયામ શું કામ? તો કે વધારે પડતા લાંબા ટૂંકા પહોળા થવું, એનું નામ કસરત, વ્યાયામ કર્યો, એક્સરસાઇઝ કરીએ તે. અને અહીંયા શું? તો કે એકલું આયામ છે એટલે લંબાઈ. આયાસ એટલે પ્રયાસ, એફર્ટ્સ, અને આયામ એટલે લંબાઈ. તો લક્ષ્મી દેવીનું કમળ એ પૃથ્વીનું પરિણામ છે. અને બીજું બધું એટલે ગોતીર્થમાં, ગોતીર્થ શબ્દ જ આમાં મુકાય છે શાસ્ત્રોમાં, એનો જે અર્થ કરો તે. એટલે કે આ લક્ષ્મી દેવી સિવાયના બધા જ પૃથ્વી પર તીર્થ કયા છે ને. અને એ જળાશય, ટૂંકમાં કોઈ પણ પ્રકારનું જળાશય, એને તીર્થ કીધા છે. એમાં જે થાય છે તે વનસ્પતિનું કમળ છે. અને આ લક્ષ્મી દેવીવાળું કમળ એ પૃથ્વીનું પરિણામ છે. એ ડિપેન્ડ્સ અપોન ધ સમુદ્ર, જળાશયની ઊંડાઈ, લંબાઈ, ક્ષેત્રફળ એના ઉપર થાય. એકનું ઉચ્છેદ અંગુલથી પ્રમાણ ગણવાનું, બીજાનું પ્રમાણ અંગુલથી ગણવાનું છે. એટલે એનો ડિફરન્સ જે આવે તે એને કારણે આ ગણાય છે. અને આ શાસ્ત્ર ષટખંડાગમ ધવલામાં તો આગળ ક્યાંક હશે જ, સવાલ નથી. અત્યારે આ ચેપ્ટરમાં આપણી પાસે નથી. પણ ભગવતજી સૂત્રનું 19મું શતક અને એના 30મા ઉદ્દેશકમાં આ પ્રમાણે વિગત છે. પ્રજ્ઞાપના સૂત્રમાં સંસ્થાન દ્વાર, દ્વાર કે પદ એવો શબ્દ છે, એમાં આ બધી વિગત મળી જવી જોઈએ. એટલે કે શ્વેતાંબર રામનાયના શાસ્ત્ર કરતા ભગવંત બધા એક જ છે, દ્વાદશાંગી છે. એટલે જેવું તેવું નથી. ભગવતીજી સૂત્ર એટલે દ્વાદશાંગીમાં મુખ્ય, અને બીજું બધું પ્રજ્ઞાપના સૂત્ર પણ અમુક અપેક્ષાએ મુખ્ય જ છે. એટલે પછી એ બધા શાસ્ત્રોમાં પણ આ બધું વર્ણન છે. અને ધવલાજીમાં તો છે જ, કે જે આપણે ગોમટસારજીમાં વાંચી રહ્યા છીએ. આમાં ક્યાંય ભૂલચૂક બોલવામાં થઈ હોય, વિચારવામાં થઈ હોય, કોઈ આચાર્ય દેવના આશયથી ફેર હોય તો મિચ્છામિ દુક્કડમ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.